વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એને ભણવા જઈ રહ્યા છીએ, જે નીટની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી સ્કૂલની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રતિબળ વિકૃતિનો વક્ર. ઓકે, તો આલેખ પર આપણે તમે જોઈ શકો કે પ્રતિબળ અને વિકૃતિનો જે આલેખ છે એમાં જે આ વક્ર છે એને આપણે ભણવાનો છે. અલગ અલગ વિસ્તાર છે, ઓ થી એ વિસ્તાર, એ થી બી વિસ્તાર, બી થી ડી વિસ્તાર, ડી થી એફ વિસ્તાર, એ શું દર્શાવે છે અને એ વિસ્તારમાં જે કોઈ પણ દ્રવ્ય છે એમાં પ્રતિબળ અને વિકૃતિનો વક્ર કઈ રીતના બદલાય છે એના વિશે માહિતી લેવાની છે. આપણે જોઈએ તો આ જે મતલબ આ જે છે એ આપણને સંબંધ પ્રતિબળ અને વિકૃતિનો જે સંબંધ જે છે એ આપણને કઈ રીતના મળ્યો, તો એ પ્રાયોગિક રીતે મેળવ્યો હતો. ઓકે, એ જે છે આપણને પ્રાયોગિક રીતે મળ્યો છે. અને જુદા જુદા દ્રવ્યો ધરાવતા જે મટીરિયલ્સ હોય છે, જુદા જુદા દ્રવ્ય ધરાવતા જે પદાર્થો હોય છે એના વક્રો જે છે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એમાં મળતા વક્ર જે છે એ જુદા જુદા હોય છે. તો આપણે કોઈ એક એવો પદાર્થ લીધો જે એક જ દ્રવ્ય મતલબ એક એવા દ્રવ્ય ધરાવતો પદાર્થ લીધો જેનાથી આપણે એક વક્ર બનાવ્યો છે અને આ વક્રને સ્ટડી કરવાનો છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. જો અહીંયા આપણને પ્રતિબળ અને વિકૃતિનો આલેખ આપી દીધો છે અને એની અંદર આપણને અલગ અલગ રીઝન એટલે કે વિસ્તાર આપી દીધા છે. સૌથી પહેલા આને આપણે ભણીએ એના પહેલાં હું તમને એ જે પ્રાયોગિક મતલબ કઈ રીતના પ્રયોગ કરવામાં આવ્યો હતો એનું શોર્ટમાં તમને સમજાવી દઉં. ઓકે, સૌથી પહેલાં આ લોકોએ શું કર્યું કે એક કોઈ ચોક્કસ દ્રવ્ય ધરાવતો તાર લઈ લીધો. ઓકે, અને એ તારને અહીંયા નીચે હૂક હતો તો હૂક પર એમણે વજનિયું લટકાવી દીધું. ઓકે, હવે આ જે હૂક છે એની ઉપર એક પોઈન્ટર પી લગાવી દીધો, અને એક પોઈન્ટર પી. આ તાર છે ને આ તારનું કોઈ દ્રવ્ય છે ને એ દ્રવ્ય આ તારના જે દ્રવ્યનો વક્ર આપણને આવી રીતના કંઈક મળ્યો. અને અહીંયા આ જગ્યા પર એના પર વર્નિયર સ્કેલ હતી અને સામેની બાજુ આપણી કઈ સ્કેલ થઈ જશે? મેઇન સ્કેલ. મેં તમને આગળ વર્નિયર સ્કેલ ને મેઇન સ્કેલ વાળો કન્સેપ્ટ થોડોક સમજાવી દીધો. અને વર્નિયર સ્કેલ મેઇન સ્કેલને જો તમારે પ્રોપર કરવું હોય તો આપણે વર્નિયર કેલિપર ઓલરેડી એકમ અને માપનમાં ભણી ચૂક્યા છીએ, તો ત્યાં તમે જઈને ભણી શકો છો. ઓકે, હવે આ જે તાર છે એ કોઈ ચોક્કસ દ્રવ્યનો બનેલો તાર છે અને એ ચોક્કસ દ્રવ્યનો બનેલો જે તાર છે એના ઉપર આપણે શું કર્યું? એક પ્રયોગ કર્યો. પ્રયોગ શું કર્યો કે અહીંયા જે વજનિયું લટકાવ્યું. હવે આ જે તાર છે તાર ઉપર મેં શું કર્યું? આ જે વજનીય મતલબ આ જે આપણું ત્રાજવું છે એની અંદર કંઈક વજન મૂકી દીધું. હે વજન મતલબ અહીંયા આના ઉપર આપણે એમ દળ ધરાવતો પદાર્થ મૂકી દીધો અને એના લીધે નીચેની તરફ એના પર શું લાગશે? એક બળ લાગશે. હવે નીચેની તરફ જે આ બળ લાગે છે એ બળ કોના બરાબર થશે? માનો કે આ જે વજનિયું છે એ કેટલા દળનું છે? એમ દળનું છે, તો એના ઉપર લાગતું બળ જે છે એ કેટલું થઈ જશે? mgના બરાબર થઈ જશે. અને આ જે બળ જે થશે એ કોના બરાબર થઈ જશે? તો એના પુનઃસ્થાપક બળના બરાબર થઈ જશે. હે ને અહીંયા તાર જે છે જેટલું બળ અહીંયા નીચેની તરફ લાગી રહ્યું છે એટલું ને એટલું એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે? પુનઃસ્થાપક બળ લાગશે. એટલે એ કોના બરાબર થઈ જશે? પુનઃસ્થાપક બળના બરાબર થશે. અને જે પ્રતિબળ છે, પ્રતિબળ શું છે? તો પ્રતિબળ આપણે ભણ્યા હતા કે ભાઈ પુનઃસ્થાપક બળ ભાગ્યા એ જે તાર છે એનો આડછેદ ક્ષેત્રફળ. માનો કે આ તાર જે છે એનું આડછેદ ક્ષેત્રફળ આપણને એ આપી દીધું છે, તો એની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ ભાગ્યા એનું ક્ષેત્રફળ એ આપણને શું આપશે? પ્રતિબળ આપશે. બરોબર કે નહીં? ઓકે, તો આ ટાઈપનું સેટઅપ ઊભું કરી અને એના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. પહેલું મૂક્યું. ઓકે, તો અહીંયા જેમ જેમ વજન મૂકતા ગયા એટલે કે વજન ઉપરથી આપણને શું મળતું જશે? વજન ઉપરથી. હવે માનો કે તમને તાર જે છે એ તારનું આડછેદ ક્ષેત્રફળ ખબર છે. અહીંયા આપણે વજન મતલબ એમ દળ ધરાવતા પદાર્થને મૂકતા જશું એના ઉપરથી આપણને વજન બળ મળી જશે. વજન બળ ઉપરથી આપણને પુનઃસ્થાપક બળ મળી જશે. વજન બળ અને પુનઃસ્થાપક બળ કેવા થશે? સમાન થશે. અને એના ઉપરથી આપણને અહીંયા પ્રતિબળ મળશે.
બરોબર ને? તો પ્રતિબળ મેળવ્યું. પ્રતિબળનું મૂલ્ય જેમ 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 વધતું ગયું, અહીંયા જેમ વજન મૂકતા જશું, અહીંયા જેમ એમ દળના વજનિયા મૂકતા જશું, એમ એમ પ્રતિબળનું મૂલ્ય પણ શું થતું જશે? વધતું જશે. બરોબર ને? પ્રતિબળ આ વધશે તો આ વધવાનું ને, તો પ્રતિબળ પણ વધતું જશે. અને એમ કરતાં 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 અને પછી અમુક સમયે શું કર્યું? એને લેતા પણ ગયા. મતલબ એક મૂક્યું, લીધું, મૂક્યું, લીધું, મૂક્યું, લીધું, આ કન્ટિન્યુઅસ કરતા ગયા ને. પહેલાં એક મૂક્યું, લઈ લીધું. ઓકે, એમાં જોયું કે ભાઈ પદાર્થ જે છે એ અહીંયા પ્રતિબળ તો એની વિકૃતિ કંઈક આટલી થઈ, પછી પ્રતિબળ આટલું મળ્યું ત્યારે એની વિકૃતિ કંઈક આટલી થઈ. એમ કરતાં 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 એક સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધતા ગયા અને એનો જે આલેખ મળ્યો એ આલેખ એ પ્લોટિંગ કર્યું, તો પ્લોટિંગ કરતાં આપણને કંઈક આવો આલેખ મળ્યો. ઓકે, તો આવી રીતના આવો કંઈક એક્સપેરિમેન્ટ એ લોકોએ કર્યો હતો, અને એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કર્યો હતો, અને જેના પરથી આપણને પ્રતિબળ વિકૃતિનો આલેખ મળ્યો છે. અને આ શેનો છે? તો કોઈ ચોક્કસ દ્રવ્ય ધરાવતા પદાર્થની જ વાત થઈ છે. અલગ અલગ દ્રવ્ય ધરાવતા પદાર્થ હોય, તાર હોય, તો એના વક્રો જે છે એ આપણને કેવા મળશે? અલગ અલગ મળશે. ઓકે, ક્લિયર? અચ્છા, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક જે વિસ્તાર છે એ વિસ્તારને સમજીએ. જો પહેલાં આપણે વાત કરીએ ઓ થી એ જે વિસ્તાર છે તે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શેની વાત કરશું? ઓ થી એ. ઓકે, કયો વિસ્તાર? ઓ થી એ સુધીનો વિસ્તાર. હવે આપણે પ્રાયોગિક રીતે આલેખ તો બનાવી નાખ્યો, પણ હવે ઓ થી એ વિસ્તાર શું દર્શાવે છે અને એ જે દર્શાવે છે એના એકોર્ડિંગ આપણે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સ લખતા જઈએ. ઓકે, પહેલો પોઈન્ટ તમે જોશો તો ઓ થી એ તમે જુઓ તો આ વક્ર તમને કેવો દેખાય છે? આ વક્ર તમને એકદમ સુરેખ દેખાય છે. તો તમે લખી શકો કે અહીં એટલે ક્યાં? ઓ થી એ. અહીં એટલે અહીંયા આપણે હેડિંગ કોનું આપ્યું? ઓ થી એની વાત ચાલે છે અહીંયા, એને ઓ થી એ સુધીનો જે વિસ્તાર છે એમાં અહીં જે આપણને વક્ર આપ્યો છે એ કેવો આપ્યો છે? સુરેખ આપ્યો છે. તો અહીંયા લખી નાખીએ કે અહીં વક્ર છે. બરોબર ને? અહીં વક્ર કેવો છે? સુરેખ છે. અચ્છા, જો વક્ર સુરેખ હોય, કોઈ પણ આલેખ હોય, કોઈ પણ આલેખ, માનો કે અહીંયા કોઈ એક ભૌતિક રાશિ છે અને અહીંયા કોઈ એક ભૌતિક રાશિ છે, આ બે ભૌતિક રાશિનો સંબંધ મતલબ આ આલેખ દ્વારા આપણને મળે છે, અને આ આલેખ આવી રીતના આપી દીધો, એના દ્વારા આ બે ભૌતિક રાશિનો સંબંધ મળે છે. હવે અહીંયા આ આલેખ શું કહેવા માંગે છે? જો આ આલેખ કેવો હોય? સુરેખ હોય. આનો વક્ર જે છે એ કેવો હોય? સુરેખ હોય. જો આ સુરેખ હશે એનો મતલબ કે આ જે ભૌતિક રાશિ છે એ આ ભૌતિક રાશિને કેવું હશે? સમપ્રમાણમાં હશે. મતલબ આપણે અહીંયા લખી શકીએ કે ઓ થી એ રીજન એટલે કે આ વિસ્તારમાં એટલે કે ઓ થી એ વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજા સાથે કેવા છે? સમપ્રમાણમાં છે. કેવા છે? સમપ્રમાણમાં છે. તો અહીંયા લખીએ કે છે પ્રતિબળ અને વિકૃતિ કેવા છે? અહીંયા સમપ્રમાણમાં છે. એનો મતલબ જો અહીંયા શું કીધું કે ભાઈ પ્રતિબળ ચલે છે વિકૃતિ, જેમ જેમ પ્રતિબળ વધે છે એમ એમ વિકૃતિમાં સાપેક્ષ વધારો થતો જાય છે. અને આ જે છે કે ભાઈ પ્રતિબળ જેમ જેમ વધે છે એમ વિકૃતિમાં જે વધારો થાય છે એને આપણે કયો નિયમ આગળ ભણી ચૂક્યા? કયા નિયમમાં આ કીધું છે? તો હૂકનો નિયમ. હૂકનો નિયમ શું કીધું? હૂકના નિયમમાં શું હતું કે ભાઈ પ્રતિબળ અને વિકૃતિ જે છે એ એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. તો આપણે લખી શકીએ, અહીંયા લખશું આપણે કે અહીં હૂકના નિયમનું પાલન થાય છે. શું થાય છે? હૂકના નિયમનું પાલન થાય છે. બરોબર કે નહીં? અહીંયા આપણે જોઈએ તો આ હૂકના નિયમનું પાલન થાય છે. હૂકના નિયમનું પાલન થાય છે. અચ્છા, આપણે હૂકનો નિયમ ભણી ચૂક્યા. હવે હૂકના નિયમનું પાલન થાય છે તો અમુક મુદ્દાઓ કે જે નીટ અને જેડબલ્યુમાં પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એને હું થોડા અહીંયા ડિસ્કશન કરી લઉં, એટલે જેથી કરીને તમારા નીટ અને જેડબલ્યુના કન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર થઈ જાય. હવે હૂકના નિયમનું પાલન થવું એનો મતલબ કે પ્રતિબળ કોના સમપ્રમાણમાં છે? વિકૃતિના. એટલે કે પ્રતિબળ ચલે છે, વિકૃતિ આપણને મળે છે. તો હું અહીંયા લખું કે પ્રતિબળ જે છે, બરોબર, પ્રતિબળ ચલે છે, વિકૃતિ આપણને મળે છે.
બરોબર. એનો મતલબ શું થયો કે માનો કે મારે પ્રતિબળને વિકૃતિને સમપ્રમાણતા અચળાંક મારે હટાવવો હોય, ચલે છે ને હટાવવું છે, સમપ્રમાણતા અચળાંક મારે મતલબ સમપ્રમાણતા ની ચિહ્ન મારે હટાવવું છે, તો મારે શું કરવું પડશે? સમપ્રમાણતા અચળાંક મૂકવો પડશે. અને આપણે ઓલરેડી સ્થિતિસ્થાપક અંકો ભણી ચૂક્યા છીએ, અને એ સમપ્રમાણતા અચળાંક જે મળે છે એ આપણને શું મળે છે? ઈ મળે છે. ઈ શું છે? તો કે સ્થિતિસ્થાપક અંક. અને એ સ્થિતિસ્થાપક અંકના પ્રકારો પણ આપણે ભણી ગયા. પહેલો યંગ મોડ્યુલસ, બીજો જે હતો આકાર મોડ્યુલસ, અને ત્રીજો જે હતો એ કદ મોડ્યુલસ. તો આ ત્રણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે તમે મને એમ કહો કે આપણે જે પ્રયોગ કર્યો હતો એમાં કયો મોડ્યુલસ આવશે? આકાર આવશે, કદ આવશે કે યંગ આવશે? જુઓ, આપણે જે અહીંયા પ્રયોગ કર્યો એ પ્રયોગમાં આપણે તાર લીધો હતો, બરોબર ને? અને તાર ઉપર અહીંયા આપણે કંઈક વજનિયું લટકાવી દીધું, નીચેની તરફ કંઈક બળ લાગે. તો આની અંદર ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ પ્રતિબળ કેવું છે? ઓકે, પ્રતિબળ કેવું થાય છે? અહીંયા પ્રતાન તણાવ પ્રતિબળ મળે છે. અહીંયા તણાવ થાય છે ને, આ જે આપણો તાર હતો એની અંદર શું ઉદ્ભવશે? તણાવ બળ ઉદ્ભવશે ને, એ પણ કયું? પ્રતાન. અચ્છા, તો એની અંદર વિકૃતિ પણ કેવી ઉદ્ભવશે? આપણને વિકૃતિ જે ઉદ્ભવે છે એ વિકૃતિ પણ આપણને અહીંયા કેવી મળશે? તો વિકૃતિ પણ પ્રતાન વિકૃતિ ઉદ્ભવશે, બરોબર ને? અહીંયા વિકૃતિ આપણને કેવી મળશે? પ્રતાન વિકૃતિ મળશે, પ્રતાન અથવા સંગત. ઓકે, તો આપણે લખી શકીએ કે ભાઈ પ્રતાન તણાવ પ્રતિબળ, ઓકે, અને પ્રતાન વિકૃતિનો જે રેશિયો એટલે કે જે ગુણોત્તર છે એ આપણને શું આપે છે? યંગ મોડ્યુલસ આપે છે. તો યંગ મોડ્યુલસ જો આપણને આપતું હોય પ્રતાન તણાવ પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ, તો અહીંયા આપણે કયો અચળાંક લેશું? અહીંયા યંગ મોડ્યુલસનો અચળાંક લઈ લેશું, બરોબર કે નહીં? પ્રતિબળ ચલે છે વિકૃતિ, પણ અહીંયા આપણે મેં એક્સપેરિમેન્ટમાં જોયું કે ભાઈ અહીંયા પ્રતિબળ અને વિકૃતિ જે મળે છે, મતલબ પ્રતિબળ પણ કેવું છે? અહીંયા સંગત પ્રતિબળ અથવા પ્રતાન તણાવ પ્રતિબળ છે. વિકૃતિ પણ આપણને કેવી મળશે? સંગત વિકૃતિ મળશે. તો સંગત વિકૃતિ માટે આપણે કયો સ્થિતિસ્થાપક અંક લેશું? યંગ મોડ્યુલસ લેશું, બરોબર? તો પ્રતિબળ જે છે અહીંયા એ પ્રતિબળ કેવું થઈ જશે? પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ વિકૃતિ. અહીંયા સમપ્રમાણતા અચળાંક અહીંયા આપણે કયો લગાવશું? વાય અથવા લેમ્બડા, ઓકે, ઇન્ટુ વિકૃતિ થશે. ક્લિયર? ઇન્ટુ વિકૃતિ થશે. અને એના પરથી આપણને યંગ મોડ્યુલસનું મૂલ્ય મળશે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, બરોબર? હવે તમે જુઓ કે આપણે કોઈ પણ પદાર્થનું યંગ મોડ્યુલસ કયા વિસ્તારમાં મેળવી શકીએ છીએ? તો માત્ર ને માત્ર O થી A સુધીનો જે વિસ્તાર છે, જે સમપ્રમાણતાનો જે વિસ્તાર છે, હે ને, એ વિસ્તારમાં જ આપણે યંગ મોડ્યુલસ મેળવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આપણે એક આના ઉપરથી એક ટોપિક બનાવી દઈએ ને ટોપિકને લખી નાખું છું અહીંયા સાથે સાથે કે O થી A સુધીનો વિસ્તાર, O થી A સુધીના વિસ્તારમાં છીએ, બરોબર? તો યંગ મોડ્યુલસ આપણને કયા વિસ્તારમાં મળશે? O થી A સુધીના વિસ્તારમાં જ મળશે. જો ભાઈ આ જે પણ હું લખાવું છું એ નીટના થિયરેટિકલ પ્રશ્નો બની શકે છે, તો તમારે આ બધા પોઈન્ટ્સને લખીને તમારે નોટ ડાઉન કરી રાખવાના છે. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું કે નહીં? ચલો, તો હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને કંઈક એંગલ એટલે કે ખૂણો આપી દીધો છે. અહીંયા શું આપી દીધું છે? ખૂણો આપી દીધો છે. હવે ટેન થીટા શું થશે? આના ઉપરથી આ ખૂણા પરથી મતલબ ટેન થીટા શું થશે? અચ્છા, જગ્યા નાની પડશે પણ હું અહીં લખાઈ દઉં છું તમને. ઓકે, ટેન થીટા શું થાય? ટેન થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ શું? પ્રતિબળ. પાસેની બાજુ શું? વિકૃતિ. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. શું થાય ભાઈ? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. અચ્છા, હવે વાત કરીએ આગળ. તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ આપણને શું આપે છે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ આપણને શું આપે છે? યંગ મોડ્યુલસ આપે છે. શું આપે છે? યંગ મોડ્યુલસ આપે છે. ક્લિયર? ઓકે, તો અહીંયા જે ખૂણો થીટા ખૂણો છે એ આપણને કોનું મૂલ્ય આપે છે? યંગ મોડ્યુલસનું મૂલ્ય આપે છે, બરોબર? જે થીટા ખૂણો છે એ આપણને શેનું મૂલ્ય આપે છે? યંગ મોડ્યુલસનું મૂલ્ય આપે છે. હવે સિમ્પલ, હવે આની અંદર પ્રશ્ન જે પૂછાય છે એ કઈ રીતના થાય છે?
માનો કે હું થીટાનું મૂલ્ય જે છે એને વધારું છું, થીટાના મૂલ્યને શું કરું છું? વધારું છું. જો હું થીટાનું મૂલ્ય વધારીશ તો ટેન થીટાના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો કે ઘટાડો? ઓબ્વિયસલી વધારો થશે. જો થીટાનું મૂલ્ય વધશે તો ટેન થીટાનું મૂલ્ય પણ વધશે, અને જો ટેન થીટાનું મૂલ્ય વધશે તો અહીંયા કોનું મૂલ્ય વધશે? યંગ મોડ્યુલસનું મૂલ્ય પણ વધશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ યંગ મોડ્યુલસનું મૂલ્ય પણ વધશે. અચ્છા, માનો કે હું થીટાનું મૂલ્ય શું કરું છું? ઘટાડું છું, તો ટેન થીટાનું મૂલ્ય પણ ઘટશે અને યંગ મોડ્યુલસનું મૂલ્ય પણ ઘટશે. કહેવાનો મતલબ એમ થાય છે કે આ થીટાના, માનો કે તમને, ચલો એક એક્ઝામ્પલ આપી દઉં તમને, એક્ઝામ્પલ સમજવા માટે. માનો કે તમને આવી રીતના કંઈક આલેખ આપી દીધો છે, હે ને? આ પ્રતિબળ અને અહીંયા વિકૃતિનો આલેખ આપ્યો છે. તમને બે પદાર્થ કીધા છે કે એક આ એ પદાર્થ છે ને આ આપણો બી પદાર્થ છે, જેનો પ્રતિબળ વિકૃતિનો વક્ર જે છે કંઈક આવી રીતના આપ્યો છે. અહીંયા આ ખૂણો કીધો છે θ1 ને આ ખૂણો આપી દીધો છે θ2, θ1 અને θ2. ક્લિયર? અચ્છા, અને બીજું એમ કહી દીધું છે કે θ1નું મૂલ્ય જે છે એ θ2 કરતાં કેવું છે? નાનું છે. θ1નું મૂલ્ય θ2 કરતાં કેવું છે? નાનું છે. પ્રશ્ન એમ કે ભાઈ એ અને બી માંથી કોનું યંગ મોડ્યુલસ વધુ હશે? બરોબર ને? એ હશે. પ્રશ્ન આવી રીતના કરી નાખે, તમને ઓપ્શન આપી દે એ, બી, એક પણ નહીં, બધા, અથવા સરખું હશે એવું ઓપ્શન 4 આપી દે. ઓકે, આના ઉપરના પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવાના છે. ડોન્ટ વરી, હું તમને સારા સારા પ્રશ્નો કરાવવાનો છું. તમે ખાલી અત્યારે થિયરીને પ્રોપર લખી નાખો, જેથી કરીને તમે જો થિયરી પ્રોપર ભણશો ને તો તમે કોઈ પણ પ્રશ્નો જે છે એ ઇઝીલી સિમ્પલ વેમાં તમે સોલ્વ કરી શકશો. ઓકે, હવે તમારે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારી પાસે આ નોલેજ હોવું જરૂરી છે કે ભાઈ થીટાનું મૂલ્ય વધે તો ટેન થીટાનું મૂલ્ય વધે, ને ટેન થીટાનું મૂલ્ય વધે તો લેમડા એટલે કે આપણું યંગ મોડ્યુલસનું મૂલ્ય પણ વધે. અચ્છા, એ અને બી માંથી કોનું વધુ હશે? તો જેનો ખૂણો વધારે આવે એ સાથે કયો ખૂણો બને? θ2. તો θ2 વધુ, તો એનું મૂલ્ય કેવું હશે? વધુ હશે. બરોબર કે નહીં? જવાબ આપણો શું આવશે? એ. ક્લિયર? અચ્છા, ઓછો કોનું હશે? તો કે ભાઈ બીનું હશે. સમજાઈ ગયું કે નહીં? ક્લિયર? તો આ આલેખ માનો કે તમને આવી રીતના કંઈક આપ્યા હોય તો તમે આ કન્સેપ્ટ લગાવીને તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો. આપણે કરવાના છે બધા પ્રશ્નો, હું કરાવવાનો છું. ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ આમાં? અચ્છા, ચલો તો લખી નાખો જલ્દીથી. એના પછી હજી બે ત્રણ પોઈન્ટ છે, તો એ પોઈન્ટ હું લખાવી દઉં તમને, કેમ કે નીચે લખવા જઈશ તો કદાચ દેખાશે કે કેમ, જોઈ લઉં એક વખત. નીચે નહીં દેખાય, હે ને? દેખાશે તો ખરા, પણ એ પછી વરે નીકળી જશે. ઓકે, ચલો જલ્દીથી લખી નાખો તમે. એના પછી આપણે આગળ બીજા પોઈન્ટ્સ જે છે એક બે એની વાત આપણે કરી લઈએ. લખી નાખો, ચલો. લખાઈ ગયું? ઓકે, તો હું ઇરેઝ કરી દઉં છું ને. આ બધા પોઈન્ટ્સ પર પ્રશ્નો સારા એવા બને છે ને આપણે સારા એવા પ્રશ્નો સોલ્વ કરવાના છે. ઓકે, આ બધા પોઈન્ટ્સ પરના પ્રશ્નો જે છે એ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, ફિનિક્સની બુક છે, ફિનિક્સ ફિઝિક્સ. ઓકે, એની અંદર સારા સારા પ્રશ્નો એના પર આપ્યા છે ગુજરાતી મીડિયમ માટે. ઓકે, ઇંગ્લિશ મીડિયમ માટે તો ઘણી બધી બુકો છે, પણ ગુજરાતી મીડિયમ માટે ફિનિક્સની બુક સારી છે. તમે એને રિફર કરી શકો છો, સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું કહે છે કે જ્યારે આપણે આના ઉપર લગાવેલું જે વિરૂપક બળ હતું ને એ દૂર કરી લઈએ, અને ઓથી એ રીઝનમાં જ્યારે એ તાર પર લગાવેલું વિરૂપક બળ જે છે એને હું શું કરી નાખીશ? કાઢી નાખીશ, અથવા વિરૂપક દૂરને હું દૂર કરીશ, તો જે તાર છે એ પોતાનું મૂળ સ્થાન જે છે એ પુનઃ પ્રાપ્ત કરે છે. મતલબ કહેવાનો મતલબ એમ થાય છે કે જો તમે એ બિંદુ સુધી તમારો પ્રયોગ કરતાં કરતાં તમે તણાવ બળ કેટલું લગાવી દીધું, એ બિંદુ સુધી તમે તણાવ બળ લગાવી દીધું, અને તણાવ બળને પછી ત્યાંથી લઈ લીધું. એટલે કે તમે વજન એટલા મૂકી દીધા કે તમારું તણાવ બળ સિગ્મા એ બિંદુ સુધીનું મળ્યું, ને પછી બધા ત્યાંથી લઈ લીધા. તમે જ્યારે એ લઈ લો છો ત્યારે જે પદાર્થમાં જે ઉદ્ભવેલી વિકૃતિ છે એ પાછી ક્યાં આવી જશે? 0 પર આવી જશે. એટલે કે અહીંયા જે વર્નિયર કેલિપર જે છે આપણને જે વર્નિયર કેલિપરમાં વિકૃતિ જે દર્શાવે છે એ આપણને 0 દર્શાવશે. બરોબર કે નહીં? અહીંયા આપણે વર્નિયરને મેઇન સ્કેલ લગાવી હતી તો એ વર્નિયર કેલિપર થઈ ગયું. તો વર્નિયર કેલિપરમાં આપણને એનો જે મૂલ્ય મળશે કેવું મળશે? 0 મળશે. ક્લિયર? તો
આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે વિરૂપક બળ જે છે એને દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ઓકે પદાર્થ અથવા આપણે તાર અહીંયા તાર લીધો છે તો તાર લઈએ તો ત્યારે તાર અથવા પદાર્થ પણ તમે લઈ શકો છો ત્યારે તાર તેનું મૂળ સ્થાન પુનઃ પ્રાપ્ત કરે છે ઓકે લખી નાખું હું અહીંયા તમારા માટે ચલો જલ્દીથી લખી નાખું છું અહીંયા કે જ્યારે પુનઃ પ્રાપ્ત કરે મતલબ ઓથી પાછા ક્યાં આવી જશે ઓ પર સોરી એથી ક્યાં પાછા આવી જશે ઓ પર આવી જશે ક્લિયર ઓકે અચ્છા હવે એના પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે ભણીએ કે ઓથી એ જે છે ને ત્યાં કોઈ પણ ઘન પદાર્થ જે છે એ સ્થિતિસ્થાપક હોય છે કેવો હોય છે સ્થિતિસ્થાપક હોય છે ઇલાસ્ટિક પદાર્થ હોય છે કેવો હોય છે ઇલાસ્ટિક ઓકે તો આપણે લખી શકીએ કે એટલે કે ઇલાસ્ટિક હોય છે ઓકે અથવા એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે બરોબર અને અહીંયા સ્થિતિસ્થાપક તરીકે એ વર્તે છે ક્લિયર ઓકે તો આ પોઈન્ટ થઈ ગયો એના પછી ચલો આની અંદરના મોસ્ટ ઓફ પોઈન્ટ પતી ગયા પણ ઓ બિંદુ તો આપણું મૂળ સ્થાન હતું પણ એ બિંદુને શું કહેવાય હવે આ એ બિંદુ જે છે એ બિંદુને શું કહેવાય એ બિંદુ પછી શું થશે એ બિંદુ પછી શું થશે તો જેવા એ બિંદુથી આપણે આગળ જઈએ છીએ ત્યારે આપણે જોઈએ કે આલેખમાં જે છે એ વક્ર બદલાય છે અહીંયા સુરેખ વક્ર હતો એ હવે અહીંયા બદલાઈ ગયો આપણને અહીંયા થોડુંક આની અંદર તણાવ બળ વધ્યું તો વિકૃતિમાં જે વધારો છે એ એના સાપેક્ષે વધારે વધી જાય છે અને જેથી કરીને અહીંયા આલેખ સુરેખ રહેતો નથી તો એ બિંદુ જે આપણને મળ્યું એ બિંદુ છે એ શું છે તો એ બિંદુ જે છે એ આપણે અહીંયાથી અહીંયા સુધી જે સમપ્રમાણતા હતી ને એ સમપ્રમાણતાની આ જગ્યા પર હદ આવી જાય છે મતલબ એ બિંદુ જે છે એને હું થોડું પકડીને આવી રીતના આપણે લઈ જઈએ ઉપર અને અહીંયા હું લખી દઉં છું હે ને આવી રીતના ઉપર લઈ જઈએ અહીંયા લખી દઈએ કે એ બિંદુ શું દર્શાવે છે સમપ્રમાણતાની હદ ઓકે સમપ્રમાણતાની હદ ક્લિયર ઓકે તો લખી શકીએ અહીંયા કે એ બિંદુ સમપ્રમાણતાની હદ દર્શાવે છે ક્લિયર એ બિંદુ અહીંયા શું દર્શાવે છે તો કે ભાઈ સમપ્રમાણતાની હદ દર્શાવે છે અથવા આપણે કહી શકાય કે એ બિંદુ જે છે એ સમપ્રમાણતાની હદ તરીકે વર્તે છે દર્શાવે છે અથવા આપણે અહીંયા લખી શકીએ તરીકે વર્તે છે આવી રીતના પણ તમે લખી શકો છો દર્શાવે છે અથવા તરીકે વર્તે છે ક્લિયર તો આ તો પોઈન્ટ થઈ ગયા આપણા કોના માટે કયા વિસ્તાર માટે ઓથી એ સુધીના વિસ્તાર માટેના પોઈન્ટ્સ થઈ ગયા હવે આપણે વાત કરશું એથી બી વિસ્તાર એથી બી વિસ્તાર જે છે એ શું દર્શાવે છે એની અંદર શું ચેન્જીસ થાય છે અને એના કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે કે જે ફેરફાર આપણને તારમાં જોવા મળે છે જ્યારે એથી બી બિંદુ પર જઈએ ત્યારે તારની અંદર કયા કયા ફેરફારો જોવા મળે છે અને કઈ ટાઈપનો સંબંધ આપણને એટલે કે પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ આપણને મળે છે એ આપણે સ્ટડી કરવાની છે તો જલ્દીથી પહેલાં લખી નાખો એના પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ક્યાંથી ક્યાં તો એથી બી સુધીનો વિસ્તાર ઓકે ચલો ભાઈ લખાઈ ગયું ઓકે હું ઇરેઝ કરું છું ઓકે ચલો ભાઈ નેક્સ્ટ જે છે એ આપણો પોઈન્ટ ક્યાંથી ક્યાં સુધીનો એથી બી સુધીનો વિસ્તાર ક્યાંથી ક્યાં એથી બી સુધીનો વિસ્તાર હું અહીંયા લખી નાખું છું ઓકે હવે તમે એથી બી સુધીનો વિસ્તાર અહીંયા તમે ઓથી એ ગયા તો આપણે જોયું કે ભાઈ પ્રતિબળ અને વિકૃતિ અહીંયા કેવા છે એકબીજાને સમપ્રમાણ છે તો અહીંયા એથી બીમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાને સમપ્રમાણમાં મળતા નથી તો સૌથી પહેલો મુદ્દો આપણે લખશું કે ભાઈ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી એથી બી વિસ્તાર જે છે એમાં એ પ્રતિબળ નથી ઓકે આ થઈ ગયો આપણો પહેલો મુદ્દો અચ્છા હવે બીજો પોઈન્ટ
બીજો પોઈન્ટ આપણે આગળ જોયું કે એ પોઈન્ટ પર જ્યારે હું એના પરથી બોજ હટાવી લઉં છું, જ્યારે હું એના પરથી બોજ હટાવી લઉં છું, હું એના પરથી બધા વજનિયા લઈ લઉં છું, તો એ પોઈન્ટ પરથી વજનિયા લઈ લેવામાં આવે એટલે કે એના ઉપરથી પ્રતિબળને હટાવી લેવામાં આવે, એટલે કે બોજને હટાવી લેવામાં આવે, એના ઉપરનો લોડ જે છે, એના ઉપરનું જે વજન છે, એના ઉપરની જે બળ છે એ હટાવી લેવામાં આવે, તો એથી મતલબ ઓથી એ રિજનમાં એ ક્યાં આવી જતો તો પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરતો હતો. તો એથી બીમાં પણ સેમ જ આપણને અવલોકન મળ્યું કે ભાઈ બી જે બિંદુ છે, બી બિંદુથી જ્યારે એના પરથી બોજ હટાવી દેવામાં આવે, બરાબર ને, ત્યારે એ ફરીથી પોતાનું મૂળ સ્થાન પુનઃપ્રાપ્ત કરે છે, મૂળ પરિમાણ જે છે એ પુનઃ પ્રાપ્ત કરે છે. ઓકે, તો હું અહીંયા લખી દઉં છું કે બોજ હટાવતા, બોજ એટલે એને આપણે ઇંગ્લિશમાં જો લખવું હોય તો એને લોડ પણ કહેવાય છે. બોજને બીજું શું કહેવાય છે? લોડ કહેવાય છે. ઓકે, બોજ એટલે શું? લોડ. ઓકે, બોજને પુનઃપ્રાપ્ત કરે છે. આગળ જે પોઈન્ટ લખ્યો તો એમાં પણ એના મૂળ પરિમાણો જ લખી નાખજો. ઓકે, કદાચ મેં કયું પરિમાણો જ લખ્યું હતું આઈ થિંક, પણ કદાચ મૂળ પોઝિશન સ્થાન લખ્યું હોય તો તમે એને પરિમાણ કરી દેજો. ઓકે, એના મૂળ સ્થાન નહીં કરતા, એને મૂળ સ્થાન નહીં, મૂળ પરિમાણ. ઓકે, મૂળ પરિમાણ જે છે એ પુનઃપ્રાપ્ત કરે છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે ત્રીજો પોઈન્ટ આમાં લઈએ કે ભાઈ બી બિંદુ જે છે એ બી બિંદુ છે શું? અહીંયા બી બિંદુ જે છે એ બી બિંદુ છે શું? તો કોઈ પણ પદાર્થ છે ને એ બી બિંદુ સુધી કેવો હશે? સ્થિતિસ્થાપક હશે. જો સ્થિતિસ્થાપક એટલે શું આપણે ભણી ગયા કે સ્થિતિસ્થાપકમાં શું હોય છે કે જ્યારે તેના પરથી જે બોજ જે છે અથવા એના પર લગાવેલું બાહ્ય બળ જે છે એ જ્યારે કાઢી દેવામાં આવે અથવા એને ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે. એ હતું આપણું સ્થિતિસ્થાપકતા. ઓકે, સ્થિતિસ્થાપકતા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ઓકે, તો અહીંયા સ્થિતિસ્થાપકતા ક્યાં સુધી? તો બી સુધી આપણે પહોંચ્યા. તો બી સુધી પહોંચ્યા ત્યાં સુધી એ પદાર્થ પોતાનું મૂળ પરિમાણ પુનઃપ્રાપ્ત કરે છે. પણ બીથી વધારે જ્યારે જઈએ છીએ ત્યારે તેની અંદર પરમનન્ટ એટલે કે કાયમી વિકૃતિ ઉદ્ભવી જાય છે. અને આની અંદર શું ઉદ્ભવી જાય છે? પરમનન્ટ સેટ થઈ જાય છે અથવા પરમનન્ટ વિકૃતિ ઉદ્ભવી જાય, એટલે કે કાયમી વિકૃતિ એની અંદર ઉદ્ભવી જાય છે. તો બી બિંદુ જે છે એ બી બિંદુને આપણે શું નામ આપશું? ભાઈ અહીંયા બી બિંદુ સુધી જ એ પદાર્થ જે છે એ કેવો હોય છે? સ્થિતિસ્થાપક હોય છે, એટલે કે ઇલાસ્ટિક હોય છે. બી બિંદુથી આગળ જશું તો પદાર્થ પોતાની ઇલાસ્ટિસિટી એટલે કે પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દેશે. તો હું અહીંયા લખી દઉં બી જે બિંદુ છે, બી બિંદુને હું નીચે અહીંયા લખી દઉં કે બી બિંદુ જે છે એ શું છે? સ્થિતિસ્થાપકતાની હદ છે. બી બિંદુ સ્થિતિસ્થાપકતાની હદ છે. બરોબર ને? બી બિંદુ કોની હદ થઈ? સ્થિતિસ્થાપકતાની હદ. એ બિંદુ શેની થઈ? સમપ્રમાણતાની હદ. હુકનો નિયમ ક્યાં સુધી લાગુ પડશે? એ સુધી જ લાગુ પડશે. પછી એથી બીમાં હુકનો નિયમ લાગુ થશે નહીં. અહીંયા તમે એ પોઈન્ટ પણ લખી દો કે અહીં સમપ્રમાણમાં નથી તો બીજા પોઈન્ટમાં લખવું હોય તો લખી દો, નહીં તો અહીંયા પણ આપણે લખી શકીએ છીએ કે અહીં હુકનો નિયમ અથવા હુકના નિયમનું પાલન થતું નથી. ઓકે, અહીંયા હુકના નિયમનું પાલન થતું નથી અથવા અહીંયા હુકનો નિયમ જે છે એ ફેઇલ થાય છે. અને અહીંયા એ સુધી હુકનો નિયમ લાગુ પડે છે, પણ એથી આગળ વધ્યા તો હુકનો નિયમ જે છે ત્યાં લાગુ પાડી શકતા નથી. હુકનો નિયમ ત્યાં શું થાય છે? ફેઇલ થાય છે અથવા હુકના નિયમનું ત્યાં પાલન થતું નથી. ઓકે, આવી રીતના તમે લખી શકો ને, હુકના નિયમનું પાલન થતું નથી અથવા ફેઇલ નાપાસ થાય છે, હેને? થાય છે. લખવું હોય તો તમે લખી દો. ઓકે, અચ્છા, હા, હવે વાત કરીએ કે ભાઈ બી બિંદુ જે છે, બી બિંદુ શું છે? તો બી બિંદુ એ સ્થિતિસ્થાપકતાની હદ છે. કેમ સ્થિતિસ્થાપકતાની હદ છે? કેમ કે આપણે જોયું કે જ્યારે બોજ હટાવવામાં આવે ક્યાંથી ક્યાં? એથી બી, એટલે કે એથી બી વિસ્તારમાં ગમે ત્યારે અહીંયા કે છેક બી
ગમે ત્યાં તમે જો એના પરથી બોજ હટાવી લો તો તે પોતાના પરિમાણ જે છે એ પુનઃ પ્રાપ્ત કરે છે. એનો મતલબ અને જ્યારે તમે બીથી આગળ જશો તો એની અંદર એટલે કે જે પદાર્થ છે એ પદાર્થ જે પર્ટિક્યુલર દ્રવ્યનો પદાર્થ છે એ પદાર્થમાં કાયમી વિરૂપણ થઈ જશે અથવા કાયમી વિકૃતિ ઉદ્ભવી જશે અને એ બી બિંદુ જે છે એ બી બિંદુથી આગળ જતાં કાયમી વિરૂપણ થઈ જાય અથવા કાયમી વિકૃતિ ઉદ્ભવે છે અને એનાથી નીચે રહીએ ત્યારે એ ફરીથી પોતાનું પરિમાણ જે છે એ પુનઃ પ્રાપ્ત કરે છે. તો બી બિંદુ આપણી કઈ હદ થઈ જશે? સ્થિતિસ્થાપકતાની હદ થઈ જશે. અને ઓ થી બી સુધી પદાર્થ કેવો હશે? સ્થિતિસ્થાપક. ક્યાંથી ક્યાં? ઓ થી બી સુધી પદાર્થ કેવો હશે? સ્થિતિસ્થાપક. ઓકે, તો આપણે લખી શકીએ કે બી બિંદુ જે છે એ શું થઈ જશે? બી બિંદુ એ સ્થિતિસ્થાપકતાની હદ તરીકે ઓળખાય છે. બરોબર કે નહીં? ઓકે, ક્લિયર અહીંયા સુધી? અચ્છા, બી બિંદુ જે છે એ સ્થિતિસ્થાપકની હદ તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ કે ભાઈ બી બિંદુ પર જે પ્રતિબળ છે એ પ્રતિબળને કયું પ્રતિબળ કહેવામાં આવે છે? યીલ્ડ પ્રતિબળ કહેવામાં આવે છે અથવા આધીન પ્રતિબળ કહેવામાં આવે છે. ઓકે, તો આ જે બી બિંદુ છે એને આપણે આધીન બિંદુ પણ કહીએ છીએ. આધીન બિંદુ પણ કહેવામાં આવે છે ને. આધીન બિંદુ એટલે શું? સ્થિતિસ્થાપકતાની હદ. ઓકે, તો અથવા એને યીલ્ડ પોઈન્ટ કહેવાય. ઇંગ્લિશમાં જો આપણે લખવું હોય તો એ કયો પોઈન્ટ થશે? યીલ્ડ પોઈન્ટ. ઓકે, આને આપણે શું કહીએ છીએ? યીલ્ડ પોઈન્ટ. ક્લિયર? અચ્છા, હવે વાત કરીએ કે બી બિંદુ પર જે આપણી પાસે પ્રતિબળ છે એ પ્રતિબળને કયું પ્રતિબળ કહેવામાં આવે છે? તો યીલ્ડ પ્રતિબળ કહેવામાં આવે છે અથવા આધીન પ્રતિબળ કહેવામાં આવે છે અથવા સ્થિતિસ્થાપકતાની હદનું પ્રતિબળ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ બી બિંદુ પરના પ્રતિબળને યીલ્ડ સ્ટ્રેસ પ્રતિબળ એટલે સ્ટ્રેસ, યીલ્ડ સ્ટ્રેસ અથવા આધીન પ્રતિબળ અથવા સ્થિતિસ્થાપકતાની હદનું પ્રતિબળ અથવા એને આપણે નહીં લખી, આધીન પ્રતિબળ લખશો તો પણ ચાલશે હે ને. આધીન પ્રતિબળ કહેવામાં આધીન પ્રતિબળ સિગ્મા વાય. ઓકે, આધીન પ્રતિબળ શું થઈ જશે? સિગ્મા વાય કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ થઈ ગયા આપણા. કયા પોઈન્ટ થઈ જશે? એ થી બી સુધી વિસ્તારના મહત્વના મુદ્દાઓ. ઓકે, તો આપણે ઓ થી એ અને એ થી બી સુધી પહોંચ્યા. હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે બી થી ડી પર. ઓકે, તો બી થી ડીનો જે વિસ્તાર છે સી પોઈન્ટ શું છે? તો એ આપણે બી અને ડી વચ્ચે કોઈ પણ એક પોઈન્ટ ધારી લીધો છે. ક્લિયર? ઓકે, તો હવે વાત કરવાના છે બી થી ડી વિસ્તારની અને એના પહેલા તમે આ લખી નાખો જલ્દીથી. ચલો બેટા, તો હવે વાત કરી લઈએ બી થી ડી સુધીના વિસ્તારની. ઓકે, મેં પોઈન્ટ્સ ઓલરેડી પહેલાં લખી જ નાખ્યા છે એટલા માટે કે આપણે લખીએ છીએ એમાં બહુ ટાઈમ વિડીયોઝ બહુ લોંગ થઈ જાય છે. તો મેં પહેલાં તમને અહીંયા લખી દીધા છે જેથી કરીને આપણને શોર્ટ વિડીયોમાં બધી માહિતી પ્રોપર વેમાં મળી જાય. ઓકે, ચલો હવે આપણે ઓ થી એ અને એ થી બી સુધી ઓલરેડી ભણી ચૂક્યા. એ બિંદુ જે છે એ સમપ્રમાણતાની હદ છે, બી બિંદુ જે છે એ સ્થિતિસ્થાપકતાની હદ છે અને બે બિંદુ પરનો જે તણાવ પ્રતિબળ જે છે એ કયું એ પ્રતિબળને આપણે કયું નામ આપ્યું હતું? વેરી ગુડ, આધીન પ્રતિબળ કહેવામાં આવે છે અથવા સ્થિતિસ્થાપકતાની હદનું પ્રતિબળ કહેવામાં આવે છે અથવા યીલ્ડ સ્ટ્રેસ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી આપણે ઓલરેડી ભણી ચૂક્યા. હવે આપણે વાત કરીએ કે ભાઈ બી થી ડી વિસ્તારમાં શું જોવા મળે છે. તમે અહીંયા જુઓ કે ભાઈ એ થી બી, તમે જુઓ કે ઓ થી એ હુકનો નિયમ એકદમ પરફેક્ટલી પાલન થાય છે, એ થી બી હુકનો નિયમ પાલન થતો નથી અને બી થી ડી હુકનો નિયમ એકદમ ફેલ.
આ જગ્યા પર એકદમ ફેલ, હૂકનો નિયમ પાલન થતો જ નથી. અહીંયા હૂકના નિયમને કંઈ લેવા દેવા જ નથી. તમે જુઓ તો એનો જે ઢાળ છે, અહીંયા એ થી બી તમે જોશો તો એ થી બીનો જે ઢાળ છે એ કંઈક આવી રીતના છે. મતલબ અહીંયા કંઈક ઢાળ જે છે એ કંઈક બને છે. પણ તમે બી થી ડી જોશો તો એનો ઢાળ છે જ નહીં, ઓલમોસ્ટ નહિવત. થીટાનું મૂલ્ય જે છે એ બહુ જ નાનું છે, બરોબર ને? થીટાનું મૂલ્ય જે છે એ કેવું છે? બહુ જ નાનું છે. એટલે કે અહીંયા ઢાળ જે છે એ કેવો બને છે? બહુ જ નાનો બને છે. હવે અહીંયા આ ઢાળથી આપણે યંગ મોડ્યુલસ મેળવી શકશું નહીં. યંગ મોડ્યુલસ ક્યારે મેળવી શકશું? જ્યારે હૂકનો નિયમ પાલન થતો હશે ત્યારે. તો બી અને ડીમાં આપણે જોઈએ તો ભાઈ ઢાળ એકદમ નાનો જોવા મળે છે. અને મેઇન પોઈન્ટ એ છે કે અહીંયા જો બી અને ડી ઓલમોસ્ટ એકબીજાથી સમાંતર છે, મતલબ બહુ જ ઓછો તફાવત છે. એટલે કે જ્યારે હું બી પર મતલબ બી પર જેટલું મેં પ્રતિબળ એના પર લગાવ્યું અને એ પ્રતિબળનું મૂલ્ય માનો કે માઇનોર મતલબ પોઈન્ટમાં થોડું વધારીશ, જેવું થોડું વધશે એનું મૂલ્ય, તો તરત જ જે પદાર્થ છે એની અંદર વિકૃતિનો બહુ મોટો વધારો જોવા મળશે. વિકૃતિમાં બહુ જ મોટો વધારો જોવા મળશે. અને આનો અનુભવ જો તમારે કરવો હોય, તમારે મતલબ તમે જોયું પણ હશે કે આ જે લોખંડના તાર હોય છે, લોખંડના તાર, એને આપણે માનો કે તમે ખેંચો ને તો લોખંડનો તાર ખેંચાય, બરાબર? ભલે આપણે એને શું કહેવાય કે જોઈ ન શકતા હોઈએ, બરોબર, પણ એને જો તમે મેઇન સ્કેલ ને વર્નિયર સ્કેલનો જે પ્રયોગ અહીંયા મેં સમજાવ્યો હતો એના એકોર્ડિંગ જો તમે કરો તો તમને એ વસ્તુને જોઈ શકશો. પછી એ તાર પર વજન વધારતા જાઓ, મતલબ તારને ખેંચતા જાઓ. એક સમય એવો આવશે, એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં તમે મતલબ માનો કે તમે તાર ખેંચતા તમને એવું લાગે કે તાર હવે ખેંચાઈ રહ્યો છે, મતલબ ખેંચાવાનું સ્ટાર્ટ થયું છે. એ વખતે તમે માનો કે તમે બળ એના પરનું લગાવવાનું છોડી દેશો ને તો પણ એ જે છે એની લંબાઈમાં વધારો, મતલબ થોડુંક, મતલબ જે પણ બળ આપી રહ્યા છો એનાથી થોડુંક વધારવામાં આવે, એકદમ માઇનર પોઈન્ટ્સમાં બળ જો વધારવામાં આવે તો પણ એની લંબાઈમાં એકદમ અચાનક મોટો વધારો થઈ જશે અને પછી એ શું થશે? તો તૂટી જશે. ઓકે, એ આપણે અહીંયાથી આગળની વાત કરવાના છીએ. ક્લિયર? ઓકે, તો એ જે તારનો જે પોઈન્ટ હતો એ જ પોઈન્ટ આપણે આ ભણી રહ્યા છીએ, બરાબર ને? તારને ખેંચવાથી તારમાં અચાનક વધારો થઈ જાય છે, એ આ પોઈન્ટ બી થી ડીનો પોઈન્ટ, બરાબર ને? થોડુંક સ્ટ્રેસ વધાર્યું અહીંયા, નહિવત બળ વધારતા, નહિવત બોજ, અથવા કહી શકાય કે બહુ ઓછો બોજ વધારતા બી થી ડી અંતર, મતલબ બી થી ડી વિસ્તારમાં જે વિકૃતિ ઉદ્ભવે છે એ બહુ જ મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. ક્લિયર? ઓકે, અચ્છા, હવે આ સી બિંદુ શું છે એને થોડી આપણે માહિતી લઈ લઈએ. તો એની માહિતી લઈએ એના પહેલાં હું આ પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ એક એક કરીને સમજાવતો જાઉં અને અહીંયા તમને આલેખ પર એ પોઈન્ટ્સને પ્રોપર વેમાં તમને સમજાવતો જાઉં. જો થોડું પ્રતિબળ વધારતા તેની વિકૃતિમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળે છે. બી થી ડી વિસ્તારમાં આપણે શું જોયું કે હું થોડું જ પ્રતિબળ જે છે એ વધારું છું, તો થોડો લોડ વધારું છું તો એના વિકૃતિમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળે છે. બીજો પોઈન્ટ તો કે આલેખનો ઢાળ બહુ જ નાનો જોવા મળે છે. મેં હમણાં તમને સમજાવ્યું. ઓકે, આલેખનો ઢાળ જે છે એ બહુ જ નાનો જોવા મળે છે. પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ આ જગ્યા પર ગુમાવી દે છે. બી સુધી પદાર્થ કેવો છે? સ્થિતિસ્થાપક હતો એને, અને બી બિંદુ જે છે એ એની સ્થિતિસ્થાપકતાની હદ હતી. હવે બીથી આગળ એ પોતાનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ ગુમાવી બેસે છે. અચ્છા, જ્યારે વિરૂપક બળ હટાવવામાં આવે, અચ્છા, હવે અહીંયા માનો કે આપણે કોઈ સી બિંદુ પર પહોંચ્યા અને સી બિંદુ પરથી આપણે એના ઉપરથી વિરૂપક બળ હટાવી લીધું. જ્યારે વિરૂપક બળ હટાવી લેવામાં આવે છે ત્યારે તે પોતાનું જે મૂળ પરિમાણ છે એ પુનઃ પ્રાપ્ત કરતું નથી, પણ એની લંબાઈમાં હંમેશા માટે, કાયમી માટે એક લંબાઈમાં વધારો થઈ જશે, એ થઈ જાય છે. એટલે કે કાયમી સ્થાપન થઈ જાય છે અથવા પરમનન્ટ સેટ થઈ જાય છે. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે સમજીએ કે વિરૂપક બળ હટાવતા પદાર્થમાં કાયમી સ્થાપન એટલે કે પરમનન્ટ સેટ થઈ જાય છે, પદાર્થ કાયમી સ્થાપન પામે છે. અને આવા વિરૂપણને આપણે કયું વિરૂપણ કહેતા હતા? ભાઈ, કાયમી સેટ થઈ જાય, કાયમી સ્થાપન થાય, બરોબર ને? કાયમી વિરૂપક થઈ જાય, વિરૂપણ થઈ જાય પદાર્થનું, એને આપણે કયું કહેતા હતા? પ્લાસ્ટિક વિરૂપણ કહેતા હતા. ક્લિયર? ઓકે, તો જ્યારે માનો કે આપણે સી બિંદુ પર પહોંચ્યા,
હવે સી બિંદુ પરથી મેં એના પરથી વજન હટાવી લીધું, એટલે કે એના ઉપરથી જે આપણે બોજ વિરૂપક બળ અથવા એના ઉપરનો બોજ જે હતો એ જો હું હટાવી લઈશ તો આ પદાર્થ જે છે ને એ કાયમી મતલબ એ પોતાના મૂળ પરિમાણમાં પાછું આવશે નહીં. એ એના જે મૂળ પરિમાણ છે એમાં હંમેશા માટેની પરમનન્ટ જે છે એ વિકૃતિ ઉદ્ભવી જશે અથવા પરમનન્ટ કાયમી સ્થાપન થઈ જશે. માનો કે એ આ જગ્યા પર આવે છે, આ આપણો ઓ ડેશ માની લો, અને અહીંયા આ જે છે ને આ જે છે આને આપણે શું કહેશું? કાયમી સ્થાપન થઈ જાય છે. ઓકે, કાયમી સ્થાપન થઈ જાય છે. અને જનરલી જોવા જઈએ ને તો 1% થી 2%ની અંદરનું હોય છે કાયમી સ્થાપન, બરોબર ને? આપણી એનસીઆરટી બુક જે છે એમાં 1% કીધું છે, પણ જનરલી આપણે જોવા જઈએ તો કાયમી સ્થાપનનું મૂલ્ય જે છે એ હંમેશા જે પણ એનું પરિમાણ છે એ પરિમાણમાં 1 થી 2% જેટલું જ હોય છે, એનાથી ઓછું ખરા પણ એનાથી વધારે નહીં. કે કયા પોઈન્ટ પર? સી પોઈન્ટ પર. ઓકે, અહીંયા કાયમી એનું સ્થાપન થઈ જાય છે, પરમનન્ટ સેટ થઈ જાય છે. એટલે કે માનો તમે પેલી આપણે 3 વાળી પેન જે આવે છે, 3 કે 4 વાળી, હવે તો પહેલાં 2 વાળી આવતી, એનું તમે આ ઢક્કણ જોયું હશે ને, આમાં હું નહીં કરું, આને હું નહીં બગાડું. ઓકે, તો તમે જુઓ અહીંયા સુધી એક લેવલ સુધી તમે ખેંચશો તો એ ફરીથી પોતાના સ્થાન પર આવી જાય, પણ એને થોડું વધારે તમે ખેંચશો તો એની અંદર પરમનન્ટ એટલે કે એ હંમેશના માટે એની અંદર જે છે ડિફેક્ટ આવી જશે. જો મારી પાસે પેન પડી હોય તો નથી પડી, સોરી, છે પણ એ પેન કામની નથી. ઓકે, તો એ તમે 2 વાળી જે પેનનું ઢકણું આવે છે ને એનાથી પણ તમે આ વસ્તુને સમજી શકો છો કે અહીંયા સુધી તમે જુઓ, અહીંયા સુધી છોડી દઈએ, પાછી પોતાના સ્થાન પર આવી જાય છે. પણ એનાથી વધારે માનો કે હું અહીંયા સુધી એને લઈ જઈશ, ઓકે, અહીંયા સુધી લઈ જઈશ એટલે ફરીથી એ પોતાના મૂળ સ્થાને આવશે, એનું મૂળ પરિમાણ પાછું મેળવશે નહીં. એમાં કાયમી જે છે એ સ્થાપન થઈ જશે. ઓકે, કાયમી સ્થાપન થઈ જશે. ઓકે, તો આ જે છે એ કાયમી સ્થાપન જનરલી આપણે જોવા જઈએ તો આપણા જે ઘન પદાર્થ છે, આપણો પદાર્થો જે છે એમાં 1 કે 2% જેટલું હોય છે, એનાથી ઓછું હોય, વધારે નહીં, 1 કે 2% જેટલું હોય છે. બરોબર, ક્લિયર? અચ્છા, તો બી થી ડીમાં સી બિંદુ પરથી આપણે જો એના ઉપરનો બોજ હટાવી લેવામાં આવે તો એની અંદર શું ઉદ્ભવશે? કાયમી વિરૂપણ થઈ જશે. અને સી બિંદુ પછી આ જે પદાર્થ છે એ પૂર્ણતઃ પ્લાસ્ટિક થઈ જશે. પદાર્થ જે છે એ કયા ગુણધર્મો મેળવી લેશે? પ્લાસ્ટિક ગુણધર્મો મેળવી લેશે. અહીંયા સુધી કેવા હતા? સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક ગુણધર્મો હતા. હવે સી પછી એ પૂરેપૂરું પ્લાસ્ટિક થઈ જશે. અચ્છા, હવે હું તમને એક વિસ્તારને પણ થોડો સમજાવું છું, એના પહેલાં આપણે આ પોઈન્ટ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, બી અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ઓકે, બીસી વિસ્તારમાં હુકનો નિયમ પૂર્ણતઃ ફેલ થાય છે. આપણે આગળ જોયું કે ભાઈ જે છે હુકના નિયમનું પાલન થતું નથી, એ થી બીમાં હુકના નિયમનું પાલન થતું નથી. યસ, બરોબર, ત્યાં ફેલ થાય છે, પણ બી થી ડીમાં જશું ત્યારે હુકના નિયમનું પૂર્ણતઃ ફેલ થઈ જશે. હુકનો નિયમ ત્યાં લાગુ પડવા મતલબ હુકના નિયમને અહીંયા કંઈ લેવા દેવા જ નથી. આ બી થી ડીનું રીઝન જ એવું છે, વિસ્તાર જ એવો છે જ્યાં હુકના નિયમનું કંઈ પાંદડું હલતું નથી. ઓકે, અને તારમાં અથવા પદાર્થમાં મેં ઘણી જગ્યાએ તારમાં લખ્યું છે, પદાર્થમાં એક જ છે. અહીંયા મેં તાર લીધો તો એટલા માટે હું તાર લખું છું, બાકી મેં પદાર્થ પણ લખ્યું છે. ઓકે, તો પદાર્થ કે તાર લખું તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે તારમાં લખવું કે પદાર્થમાં લખવું, તમારે પદાર્થ ગણવો હોય તો પદાર્થ ગણો, તમારે તાર ગણવો હોય તો તાર ગણો. ક્લિયર? ઓકે, ચલો, તારમાં કે પદાર્થમાં થતો વધારો આંશિક સ્થિતિસ્થાપક અને આંશિક પ્લાસ્ટિક સ્વભાવ ધરાવે છે. એટલે હું હવે અહીંયા તમને પ્રોપર વેમાં સમજાવી દઉં. ઓકે, પ્રોપર વેમાં સમજાવી દઉં કે આ બી રીઝન એટલે કે વિસ્તાર, અને આ સી, આ જે છે ને આની અંદર જે પદાર્થ હોય છે એ કેવો હોય છે? તો કે એ આંશિક સ્થિતિસ્થાપક હોય છે અને આંશિક પ્લાસ્ટિક સ્વભાવ ધરાવે છે. આ વિસ્તાર બી અને સી વચ્ચેનો જે વિસ્તાર રહ્યો, ઓકે, આ વિસ્તાર જે છે એ આંશિક સ્થિતિસ્થાપક હોય છે અને આંશિક પ્લાસ્ટિક હોય છે. પણ આ જે વિસ્તાર રહ્યો મતલબ આ આખો વિસ્તાર ક્યાંથી ક્યાં ઓ થી બી સુધીનો આ પૂર્ણતઃ સ્થિતિસ્થાપક થશે. આ પૂર્ણતઃ
સ્થિતિસ્થાપક થાય છે. કયો વિસ્તાર? તો ભાઈ આ વિસ્તાર જે છે આ વિસ્તાર પૂર્ણતઃ સ્થિતિસ્થાપક, ઓ થી એ સુધીનો વિસ્તાર પૂર્ણતઃ સ્થિતિસ્થાપક. ઓકે, પૂર્ણતઃ સ્થિતિસ્થાપક. બી અને સી વચ્ચેનો આંશિક સ્થિતિસ્થાપક, આંશિક સ્થિતિસ્થાપક અને આંશિક પ્લાસ્ટિક થઈ જશે, આંશિક પ્લાસ્ટિક થઈ જશે. બરોબર ને? આ વિસ્તાર બી સી વિસ્તાર છે એમાં જે તાર છે કે જે પદાર્થ છે એનો કેવો ગુણધર્મ થઈ જશે? તો આંશિક સ્થિતિસ્થાપક હશે ને આંશિક પ્લાસ્ટિક હશે. અહીંયા જે ઓ થી બીનો પૂર્ણતઃ સ્થિતિસ્થાપક હશે અને સી પછીનો પૂરો વિસ્તાર એટલે કે સી પછીનો એટલે કે જ્યાં સુધી એ તૂટે નહીં ત્યાં સુધી, બરોબર ને, જ્યાં સુધી એ તૂટે નહીં ત્યાં સુધી આ પૂર્ણતઃ કેવું હશે? પ્લાસ્ટિક હશે, પૂર્ણતઃ પ્લાસ્ટિક. ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ આપણો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સી બિંદુ પછીના વિસ્તારમાં તારમાં પ્રતિબળના કોઈ પણ વધારા વગર વિકૃતિ વધતી જાય છે. હવે જુઓ, સી બિંદુ પછી એટલે કે અહીંયા હવે માનો કે તમે એના ઉપરથી બળ લઈ પણ લો ને તો પણ એની વિકૃતિમાં શું થતો જશે? વધારો થતો જશે. ખેંચતા ગયા થોડું, મતલબ આપણે ખેંચ્યું, વધ્યું, ખેંચ્યું, વધ્યું. એક એવો પોઈન્ટ આવ્યો કે એના પછી આપણે ખેંચીએ એનાથી જે વધારો છે એ વધવા માંડ્યો એટલે એથી બી બિંદુ, અને એના પછી ફરીથી આપણે વધારતા ગયા તો એના પછી બી બિંદુ આવે છે, તો બી બિંદુ આવ્યા પછી આપણે એને ઓર વધારતા ગયા, સી બિંદુ આવે. હવે સી બિંદુ આવ્યા પછી જો તમે બળ છોડી દો, એના ઉપર લગાવવાનું બળ છોડી દો, હા ને, બી પર આપણે થોડુંક લગાવીએ તો એ સી સુધી પહોંચી ગયા. આપણે સી પર આવ્યા પછી જો તમે થોડું પણ છોડી દો તો એ ઓટોમેટિક વધે જશે અને ફેલ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, મતલબ એ પછી વધ્યા જ કરશે અને એના ઉપર પછી તમે માનો કે બળ ન પણ લગાવો તો પણ એના ઓટોમેટિક એ જે છે એ પદાર્થ તૂટી જશે. બરોબર? આ તમે અનુભવ કર્યો હશે, તારમાં ક્યાંક તો તમે જોયું હશે. એને ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ, જેમ કે જે પેલા સળિયા તાર આવે છે, જે ઢાબુ ભરતા હોય છે ને આ લોકો, ઓકે, એમાં જે તાર હોય છે તારમાં નાનો વાયર જે વીંટાળતા હોય છે ને, એ જે નાનો વાયર વીંટાળવા માટે, બાંધવા માટે હોય છે, એ વાયરને તમે પકડીને આમ તમે એને મતલબ ગોળ ગોળ ફેરવશો તો એક સમય સુધી એ તમને ટાઈટ લાગશે, પછી તમને એવું લાગશે આ તો ઢીલું થઈ ગયું. એ ઢીલું થયા પછી માનો કે તમે એને છોડી દેશો ને તો એ નીચે પડી જશે ટપકું, મતલબ એ ભાગ જે છે તારનો એ તૂટીને નીચે પડી જશે. અને નીચે પડવાની પાછળનું કારણ શું? તો એ ભાઈ ક્યાં? સી બિંદુને પાર કરી દીધા આપણે, એટલું એના ઉપર બળ લગાવી દીધું કે એ બળ જે છે એ સી બિંદુથી આગળ નીકળી ગયું, તાર શું થઈ જશે? તૂટી જશે. બરાબર? એના પછી તમે માનો કે તમે એને ટચ કરશો ને તો એવું જ એ નીચે પડી જશે. ક્લિયર? ઓકે, તો આ એક પોઈન્ટ થઈ ગયો કે ભાઈ સી બિંદુ પછીના વિસ્તારમાં તારમાં પ્રતિબળના કોઈ પણ વધારા વગર વિકૃતિ જે છે એ શું થતી જાય છે? વધતી જાય છે. સી બિંદુ પછી તાર પૂર્ણતઃ પ્લાસ્ટિક વર્તણૂક ધરાવે છે. મેં તમને સમજાવ્યું, ઓ થી એ બિંદુ સુધી, ઓ થી બી બિંદુ સુધી પૂર્ણતઃ સ્થિતિસ્થાપક, બી થી સીમાં જે છે આંશિક સ્થિતિસ્થાપક, આંશિક પ્લાસ્ટિક છે. બરોબર? અને સી પછીનો જે છે એ વિસ્તાર છે એમાં પદાર્થ જે છે એ પૂર્ણતઃ પ્લાસ્ટિક થઈ જશે. બરોબર કે નહીં? ઓકે, તો જલ્દીથી આ લખી નાખો પોઈન્ટ્સ. આ મુદ્દાઓ બહુ જ મહત્વના મુદ્દાઓ છે, તમે જલ્દીથી લખી નાખો. એના પછી એક ઓર છે આપણું ડી, ઈ અને એફ, એટલે કે ડી થી એફ સુધીનો વિસ્તાર, એ વિસ્તારની માહિતી મતલબ આપણે સમજી લઈએ. ચલો બેટા, તો નેક્સ્ટ જે આપણો આ વિસ્તાર છે એ કયો? તો ભાઈ ડી ઈ એફ વિસ્તાર. ઓકે, એને આપણે સમજી લઈએ. ડી બિંદુ પછીનો જે આલેખ છે આપણે જોયું કે ભાઈ સી બિંદુ પછીનો પૂર્ણતઃ પ્લાસ્ટિક વર્તણૂક ધરાવે છે. કોઈ પણ પદાર્થ હોય એ સી બિંદુ પછી પૂર્ણતઃ પ્લાસ્ટિક વર્તણૂક ધરાવે છે. ઓકે, ચલો તો હવે વાત કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ એક પોઈન્ટ જે છે એ પોઈન્ટ્સ હું તમને સમજાવતો જાઉં છું. ઓકે, જો તાર પર થોડો બોજ આપીને છોડી દેવામાં આવે તો તાર જે છે એ પાતળો થવાનું ચાલુ થાય છે. હવે આને આપણે સમજીએ કઈ રીતના, એ આપણે સમજીએ. માનો કે આપણી પાસે એક તાર છે, બરોબર ને, એને તમે આ બાજુથી ને આ બાજુથી ખેંચો,
તો આ મતલબ તારમાં શું થશે, એની લંબાઈમાં વધારો થશે. તો લંબાઈમાં વધારો થશે તો એની પહોળાઈ જે છે એ શું થતી જશે, ઘટતી જશે. માનો કે આ લંબાઈ આટલી વધી ગઈ, આ બાજુ આટલી લંબાઈ વધી ગઈ, તો એની પહોળાઈ જે છે એ શું થઈ જશે, ઘટી જશે. હે ને? આપણે પોઈઝનનો રેશિયો હવે ભણવાના છીએ. પોઈઝન રેશિયોમાં એ બધું સમજાવીશું તમને. તારને તમે ખેંચો તો તારની જે લંબાઈ વધશે તો એની જે પહોળાઈ છે એમાં ઘટાડો થશે કે નહીં થાય? ઘટાડો થશે. એની ત્રિજ્યા ઘટી જશે. તારની ત્રિજ્યા એટલે કે એ જે તાર છે એ પાતળો થવાનું સ્ટાર્ટ થશે. ડી બિંદુ પછી તમે થોડું પણ એના ઉપર જો બોજ લગાવશો, ડી બિંદુ સુધી તૂટવાનો નથી. હવે ડી બિંદુ પછી મતલબ આપણે જોયું કે ભાઈ બીથી ડી માઇનોર બળ લગાવવામાં આવે, માઇનોર બોજ, ઓછો બોજ લગાવવામાં આવે તો પણ એ વહીને ડી સુધી પહોંચી જાય. મતલબ એની લંબાઈમાં વધારો, વિકૃતિમાં બહુ મોટો વધારો જોવા મળે છે. ક્યાંથી ક્યાં? બીથી ડી. ઓકે. અને સીથી ડીમાં તો નહિવત એટલે કે ઓલમોસ્ટ નહિવત બોજમાં પણ આપણને વિકૃતિમાં બહુ મોટો વધારો જોવા મળે છે. હવે ડીથી ઈ એફની વાત કરીએ તો ડી પર માનો કે થોડો બોજ આપવામાં આવે તો પદાર્થ જે છે એ પાતળો થવાનું સ્ટાર્ટ થઈ જશે. પદાર્થ જે છે, તાર જે છે એ પાતળો થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરોબર. હવે તારના નબળા ભાગમાં નેક અને વેસ્ટ બને છે અને તાર તૂટી જાય છે. જો અને આપણે નેક અને વેસ્ટની જગ્યાએ કપ એન્ડ કોન પણ કહી શકીએ. ઓકે, કપ એન્ડ કોન. કપ એન્ડ કોન, નેક એન્ડ વેસ્ટ શું છે એને આપણે સમજીએ. ઓકે, કપ એન્ડ કોન. અચ્છા, કપ એન્ડ કોન એટલે શું? માનો કે આપણી પાસે આ જે તાર હતો, ઓકે, આ જે તાર હતો એને ખેંચ્યો તો એની જાડાઈ મતલબ એ જે છે પતળો થઈ ગયો. બરાબર ને? એની લંબાઈમાં વધારો પતળો થયો. હવે પતળો થયા પછી કોઈ પણ પોર્શન, માનો કે આ જે તાર છે એનો આ ભાગ જે છે એ કેવો છે? નબળો છે. આ ભાગ નબળો છે તો એના એ ભાગ પર કેવું બનશે? કંઈક આ ઉપરનો ભાગ આવી રીતના બનશે ને નીચેનો ભાગ જે છે એ કંઈક આવી રીતે, એટલે કે ઉપરની જે આ રચના જે છે એ કેવી બને છે? માનો કે તમે રચના તમારે જોવી હોય તો આ ટાઈપની કંઈક બનશે. ઉભા રહો, હું ફરીથી અહીંયા ડ્રો કરી દઉં. સારું લાગે એવું કંઈક ડ્રો કરવું પડશે ને ભાઈ. ઓકે, કપ એન્ડ કોન. ઓકે, આવી રીતના થઈ જશે. ઓકે, અને આ ભાગ જે છે એ કંઈક આવી રીતના થઈ જશે અને તૂટી જશે. બરાબર? કપ એન્ડ કોન ટાઈપનો રચના થઈ જશે ને એ શું થઈ જશે? તૂટી જશે, બ્રેક થઈ જશે. કપ એન્ડ કોન. ઓકે, હું ફિગર પણ તમને અહીંયા આપી દઈશ. કપ એન્ડ કોન કેવી રીતનો એ તાર બને છે તો એ તમે જોઈ લેજો. ઓકે, ક્લિયર? અચ્છા, હવે ઈ બિંદુ શું છે? તો ઈ બિંદુ એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ પોઈન્ટ કહેવામાં આવે છે. અને શું કહેવાય છે? અલ્ટિમેટ સ્ટ્રેન્થ પોઈન્ટ. ઓકે, તો એ જે છે અલ્ટિમેટ ઇલ્ડ પોઈન્ટ કહી શકાય, સ્ટ્રેન્થ પોઈન્ટ કહી શકાય. ઓકે, અને ઈ બિંદુ પરના પ્રતિબળને કયું પ્રતિબળ કહેવામાં આવે છે? આ જગ્યા પર જે પ્રતિબળ છે એ પ્રતિબળને કયું પ્રતિબળ કહેવામાં આવે છે? બ્રેકિંગ પ્રતિબળ કહેવામાં આવે છે, અથવા આપણે બ્રેકિંગ સ્ટ્રેસ પણ એને કહેતા હોઈએ છીએ. ઓકે, તો એ બિંદુ પરના પ્રતિબળને બ્રેકિંગ પ્રતિબળ અથવા બ્રેકિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. અને એ પછી આ પોઈન્ટ પહોંચ્યા પછી કોઈ પણ પદાર્થ જે છે એ ફેઇલર થશે, એનું ફ્રેક્ચર થઈ જશે, એ તૂટી જશે. એ વાયર તાર જે છે એ પોઈન્ટ પર પહોંચ્યા પછી તૂટી જ જવાનું. પછી તમે એના પરથી માનો કે પ્રતિબળ બોજ લઈ લો તો પણ એ પદાર્થ જે છે શું થઈ જશે? તૂટી જશે. તો એફ બિંદુ જે છે એ બિંદુ કેવું છે? એનું બ્રેકિંગ બિંદુ છે, બ્રેકિંગ પોઈન્ટ છે અથવા ફ્રેક્ચર પોઈન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું પ્રતિબળ અને વિકૃતિની માહિતી. ઓકે, તમે નોટ ડાઉન કર્યું હશે, સારું એવું નોટ ડાઉન કર્યું હશે. ઓકે, ઓલમોસ્ટ બધા પોઈન્ટ્સ આની અંદર મેં કવર કરી લીધા છે. નીટ JEEના પણ આની અંદર આપણે પોઈન્ટ્સ જે છે એ કવર કરી લીધા છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે જુદા જુદા દ્રવ્યો માટે જે વક્ર બને છે એ કેવા બને છે. તો એમાં વાત કરવાના છીએ. પહેલી આપણે વાત કરવાના છીએ બ્રિટલ એટલે કે બટકણું જે પદાર્થ હોય એનો વક્ર કેવો બને છે. પછી ડક્ટાઇલ પદાર્થ હોય એનો વક્ર કેવો બને છે. બરાબર? અને એના પછી ઇલાસ્ટોમર્સ જે હોય એટલે કે રબર ને એ બધા છે એનો વક્ર કેવો બને છે એના વિશે માહિતી લઈએ. એના પહેલાં તમે આટલું લખી નાખો.